સુરતમાં બોલિવૂડ એક્ટર અંકિત રાજુ તેમની આગામી ફિલ્મ અજબ તારઝન કી ગજબ કહાનીના પ્રમોશન માટે સુરતની મુલાકાત લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મની વાર્તા, શૂટિંગ લોકેશન અને બાલ કલાકારો સાથેના તેમના અનુભવ વિશે માહિતી આપી હતી. સુરતમાં મગદલ્લા રોડ ખાતે આવેલા રેઇનબો ક્લબ રિસોર્ટમાં અજબ તારઝન કી ગજબ કહાનીનું મૂવીનું પ્રમોશન યોજાયું હતું, જેમાં તેની સ્ટારકાસ્ટ ટીમ ઉપસ્થિત રહી હતી. પ્રમોશનમાં અંકિત રાજે જણાવ્યું કે ફિલ્મ અજબ તારઝન કી ગજબ કહાની છે, જે 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તા તારઝન વિશે કહ્યું હતું કે જે બાળપણમાં જંગલમાં ખોવાઈ જાય છે અને ત્યાં પ્રાણીઓ સાથે મોતો થાય છે. તેને બહારની દુનિયા વિશે કોઈ જાણકારી હોતી નથી. વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે બાળકોનું એક ગ્રુપ પિકનિક માટે જંગલમાં આવે છે અને ફસાઈ જાય છે. તારઝન કેવી રીતે તેમની મદદ કરે છે અને કેવી રીતે તે બાળકો શહેર પાછા ફરે છે, પછી તારઝનને યાદ કરીને પાછા આવે છે. આ સુંદર લાગણીસભર સફર ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મનું મુખ્ય શૂટિંગ નવસારીમાં થયું છે, જ્યાં જંગલ અને નદીના દ્રશ્યો રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યા છે. શહેરના દ્રશ્યોનો એક નાનો ભાગ સુરતમાં શૂટ થયો છે. જ્યારે તારઝન શહેરમાં આવે છે, તમામે 12 કલાકારોના ટેલેન્ટની ખૂબ પ્રશંસા કરી. બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે અને તેમની સાથે કામ કરવું સહેલું હતું. એક પણ સીનમાં મુશ્કેલી ન પડી. ફિલ્મને બ્યુટીફુલ ફેમિલી મૂવી ગણાવી છે. તેમણે દર્શકોને પોતાના સમગ્ર પરિવાર સાથે આવીને આ ફિલ્મ જોવાની પણ અપીલ કરી છે. Amit Thakkar, casting director and as a executive producer and co-producer. બસ આ મૂવી બાબતે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આ બાળકોની ફિલ્મ છે, ચિલ્ડ્રનોની ફિલ્મ છે, પણ બાળકો સાથે મમ્મી પપ્પા પણ જોઈ શકે એવો ફૂલ ફેમિલી ધમાકા છે. એટલે કહેવાય કે આ કોમ્બો પેક છે, જે વડીલોથી માંડીને બચ્ચાઓ સુધી બધા બેસીને આરામથી જોઈ શકશે. અને એવું કહેવાય કે આમાં કંઈક એ લોકોને શીખવા, જોવા, જાણવા મળશે. ફર્સ્ટ ઓફ ઓલ તો ગુજરાતીમાં છે, એટલે આપણને બહુ પ્રાઉડ થાય છે કે આવો સબ્જેક્ટ પહેલી વાર આવી રહ્યો છે અને આ આખો સબ્જેક્ટ એડવેન્ચર ને લઈને છે. એટલે અમે લોકો પણ વધારે ઉત્સાહિત છે કે આ કંઈક નવા પ્રકારનો પ્રોજેક્ટ છે. ઓડિયન્સને એટલું જ કહીશ કે તમે એકવાર ચોક્કસલી આ ફિલ્મ જોવા જશો, તમને ગમશે, તમારી ફેમિલીને ગમશે, બચ્ચાઓને તો ખૂબ જ ગમશે. બીકોઝ કે બચ્ચાઓ માટે કંઈક એક્સાઇટમેન્ટ આપી જશે, કંઈક નવું શીખવાનું આપી જશે. એ લોકોનામાં શું ક્રિએટિવિટી કરવી એ આ ફિલ્મમાંથી એ જોઈ શકશે. મારું નામ નિત્યાંશ છે. તારઝન કેવું લાગ્યું મૂવીમાં એક્ટિંગ કરી? બહુ મજા આવી. અંદર બધા એનિમલ્સ સાથે કેવી બહુ મજા આવી. એનિમલ્સ સાથે એલિફન્ટ, લાયન. જય, હું જય કોરા. આ મૂવીનું નામ તો અજબ તારઝનની ગજબ કહાની છે. એની અંદર મારો ઘણો બધો રોલ છે, જેની અંદર હું એક સ્કૂલનો છોકરો હોઉં છું. હું ટ્રીપ પર જઉં છું અને ટ્રીપ પર અમને લોકોને કિડનેપ કરી લે છે. પછી ત્યાંથી ટાર્ઝન અમને બચાવે અને અમે લોકો સેફલી સ્કૂલે પહોંચી જઈએ. આવી કંઈક અમારી ફિલ્મ છે. ટાર્ઝન એકદમ રિયલ, આપણે મોગલી કહીએ ને, એકદમ મસ્ત ફિલિંગ્સ આવે. આપણે જંગલમાં શૂટ કરવા ગયા હતા અમે લોકો, અને એકદમ ઓથેન્ટિક નેચરલ ફીલ્સ આવે. આનું શૂટિંગ કરવામાં મેજોરિટી તો 45 થી 50 ડેઝ લાગ્યા હતા, અને રીશેડ્યુલ બી હોય તો એ અલગ અલગ થાય.